ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં સમૃદ્ધ જીવન ફૂડ્સ ઇન્ડિયા તથા સમૃદ્ધ જીવન મલ્ટી સ્ટેટ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી નામની કંપનીની બ્રાન્ચ ખોલી ગ્રાહકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીના ગુનામાં પકડાયેલ અને સન 2024 થી દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ચીટિંગના ગુનામાં નાસ્તા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર પીસીબી પીઆઈ આર.એસ. સુવેરા નાઓએ મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર નાઓની સૂચના મુજબ પીસીબીના માણસોને સૂચના આપવામાં આવેલ હોય જે દરમિયાન પીસીબીના એએસઆઈ જનાર્દન હરિચરણ તથા એએસઆઈ દીપક નરસિંહ નાઓએ મળેલો ચોક્કસ બાતમી હકીકતના આધારે દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ફર્સ્ટ રજિસ્ટર્ડ નંબર 2024 ઇપીકો કલમ 406, 409, 420, 114, 120 બી તથા ગુજરાત પ્રોટેક્શન ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટ કલમ 03 મુજબ તથા ઇનામી છેતરપિંડી અને પૈસા સર્ક્યુલેશન સ્કીમ બુધ અધિનિયમની કલમ 4, 5, 6 મુજબના ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી મહેશ કિશન મોતેવાર વાળો હાલ લાજપોર જેલ ખાતે તેની પત્નીને મળવા આવેલ છે. જે હકીકતના આધારે મહેશ કિશન મોતેવાર ઉંમર વર્ષ 57 રહે પ્લોટ નંબર 9 વિદ્યાદીપ સોસાયટી ગુલાબનગર ધનકોડી પુણે 43 મહારાષ્ટ્ર વાળાને દબોચી લેવામાં પીસીબીને સફળતા મળેલ છે. જે મજકૂર પકડાયેલ ઇસમની પૂછપરછ કરતા પોતે સમૃદ્ધ જીવન ફૂડ્સ ઇન્ડિયા તથા સમૃદ્ધ જીવન મલ્ટી સ્ટેટ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી નામની કંપનીની બ્રાન્ચ ખોલી ગ્રાહકોને અલગ અલગ સ્કીમોમાં 16% વ્યાજ આપવાની લાલચ આપી અલગ અલગ ગ્રાહકો પાસેથી આશરે ₹29,24,310 ની મત્તાનું રોકાણ કરાવી પોતાની દાહોદ ખાતેની ઓફિસ બંધ કરી તેઓ સાથે ચીટિંગ કરી નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવેલ.